છેલ્લા થોડા સમયથી હું લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી ઉપર વિડીયો બનાવી રહ્યો છું. આ વિડીયો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીની અવેરનેસ ઇન્વેસ્ટરમાં ઓછી હોવાથી લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓની પોલિસી ડિઝાઇન એટલી ખરાબ છે કે તમને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. જો તમારામાં લાઈફ ઇન્સ્યોરન્સ વિશેની લિટરસી વધશે તો ઇન્સ્યોરન્સ કંપની ઉપર ફરજ પડશે કે વધારે સારી પોલિસી ડિઝાઇન કરે. એ માટે ખૂબ જ અગત્યનું છે કે જે કોઈ વિડીયો મેં અત્યાર સુધી બનાવેલા છે એ લાઈફ ઇન્સ્યોરન્સ લેતા પહેલાં આ દરેક વિડીયોને દરેક ઇન્વેસ્ટરે એક વખત જોવા જોઈએ. તમે જાણો છો કે એક જ કંપનીની બે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી હોય તો એના પ્રીમિયમમાં ખૂબ જ મોટો તફાવત હોય છે. એક ઉદાહરણથી સમજીએ. એક 30 વર્ષની વ્યક્તિ છે જેને 1 કરોડ રૂપિયાનો લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી લેવી છે. એને પોલિસી ટર્મ 50 વર્ષની રાખવી છે જેથી એની 80 વર્ષની ઉંમર સુધી એને 1 કરોડ રૂપિયાનો ઇન્સ્યોરન્સ કવર મળે. પોલિસી પ્રીમિયમ પેઇંગ ટર્મ એને 12 વર્ષ જ રાખવી છે. 12 વર્ષમાં એને પ્રીમિયમ ભરી દેવા છે. તમે જાણો છો એક ઇન્સ્યોરન્સ પોલિસીમાં એનું પ્રીમિયમ છે એ લગભગ 37,176 રૂપિયા જેવું આવે છે અને બીજી પોલિસીમાં એ જ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ છે 8 લાખ રૂપિયા આવે છે. એટલે કે 37,000 રૂપિયા કરતાં 20 ગણા કરતાં વધારે પ્રીમિયમ છે એ બીજી પોલિસીમાં ચાર્જ કરવામાં આવે છે. આવું શા માટે કરવામાં આવે છે? કારણ કે પહેલી જે ઇન્સ્યોરન્સ પોલિસી છે એ ટર્મ ઇન્સ્યોરન્સ છે, એ પ્યોર ઇન્સ્યોરન્સ છે. એટલે કે ઇન્સ્યોરન્સ કવર પેટે જ 37,000 રૂપિયાનું પ્રીમિયમ લેવામાં આવે છે, એમાં કશું રિટર્ન નથી મળતું. બીજી પોલિસી છે એ ઇન્સ્યોરન્સ વિથ ઇન્વેસ્ટમેન્ટ છે. એમાં ઇન્સ્યોરન્સની સાથે તમારી પાસેથી વધારેના રૂપિયા છે એ ઇન્વેસ્ટમેન્ટ માટે લેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે જો 37,000 રૂપિયા છે એ ઇન્સ્યોરન્સનો મોર્ટાલિટી ચાર્જીસ હોય તો તમારી પાસે 7,63,000 રૂપિયા વધારેના લેવામાં આવ્યા. એ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે અને એ ઇન્વેસ્ટમેન્ટમાંથી દર વર્ષે તમને કોઈ રકમ એ બોનસ તરીકે આપે અને પોલિસી પૂરી થયા પછી લમસમ છે એ મોટી રકમ આપે. તો એ ઇન્સ્યોરન્સ વિથ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ એટલા માટે બનાવવામાં આવી કે જનરલી ટર્મ ઇન્સ્યોરન્સ ઇન્વેસ્ટર લેવાનું પસંદ નથી કરતા, કારણ કે એ માને છે કે મને તો કશું થવાનું નથી અને દર વર્ષે 37,000 રૂપિયા ખોટા મારે ખોવાના આવે છે. ઇન્સ્યોરન્સ વિથ ઇન્વેસ્ટમેન્ટ પોલિસીમાં 8 લાખ રૂપિયાનું પ્રીમિયમ જ્યારે બતાવવામાં આવે છે તેમાં અલગ પાડીને બતાવવામાં નથી આવતું કે આટલા રૂપિયા ઇન્સ્યોરન્સ પેટે લેશું ને આટલા રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ પેટે લેશું. એટલે ઇન્વેસ્ટર એમ જ માને છે કે આ મારા 8 લાખ રૂપિયા હું ઇન્વેસ્ટ કરું છું અને એના ઉપરનું રિટર્ન મને પાછું મળશે. આથી ઇન્સ્યોરન્સ વિથ ઇન્વેસ્ટમેન્ટ પોલિસી લઉં તો મારે ઇન્સ્યોરન્સના પૈસા જતા નથી, એ ઇન્સ્યોરન્સ મને ફ્રીમાં મળે છે. આ તમારી ભૂલ ભરેલી માન્યતા છે. ઇન્સ્યોરન્સ વિથ ઇન્વેસ્ટમેન્ટ પોલિસીમાં પણ ઇન્સ્યોરન્સ પેટે તમારી પાસેથી ચાર્જ વસૂલવામાં આવે જ છે અને એને કહેવાય છે મોર્ટાલિટી ચાર્જીસ. હવે અહીંયા તમને એક સવાલ થવો જોઈએ કે હું પ્યોર ઇન્સ્યોરન્સ લઉં તો મારી પ્રીમિયમ છે 37,000 જેવું જ છે. હું ઇન્સ્યોરન્સ વિથ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ બનાવવા માટે વધારાના 7,63,000 રૂપિયા ઇન્સ્યોરન્સ કંપનીને આપું છું. તો વધારાના જે મેં પૈસા આપ્યા એની ઉપર ઇન્સ્યોરન્સ કંપની કેટલું રિટર્ન જનરેટ કરીને આપે છે? સામાન્ય રીતે કોઈ પણ નોન યુલિપ પ્રોડક્ટ લ્યો, આજે 8 લાખ રૂપિયાનું પ્રીમિયમ મેં કીધું છે એ નોન યુલિપ પ્રોડક્ટનું છે. કોઈ પણ પ્રોડક્ટ લ્યો તો એની ઉપર જો 20 વર્ષથી વધારેની પોલિસી ટર્મ હશે તો તમને 4 થી 5% રિટર્ન મળે છે. જો 20 વર્ષથી ઓછી ઇન્સ્યોરન્સ પોલિસીની ટર્મ હશે તો 2 થી 3% રિટર્ન મળે છે. હવે તમને ક્યારે એ સવાલ કેમ નથી થતો કે હું 7,63,000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ માટે ઇન્સ્યોરન્સ કંપનીને વધારે આપું છું અને મને 2 થી 5% જ રિટર્ન આપે છે, તો ઇન્સ્યોરન્સ કંપનીને આપવાની બદલે હું 7,63,000 ડાયરેક્ટ એની દર વર્ષે એફડી કરાવી દઉં તો અથવા તો પીપીએફમાં મૂકી દઉં તો મને 7 થી 8% આરામથી રિટર્ન મળે છે. તો મારે શા માટે ઇન્સ્યોરન્સ કંપનીને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે વધારાના પૈસા આપવા જોઈએ? એ પહેલો સવાલ છે. બીજો સવાલ, નોન યુલિપ પોલિસીમાં એક્સપેન્સીસના કોઈ જ ડિસ્ક્લોઝર કરવામાં નથી આવતા.
તમારી મોર્ટાલિટી ચાર્જિસ પેટે કેટલા રૂપિયા વસૂલવામાં આવ્યા, તમારું ફંડ મેનેજ કરવા માટે કેટલા રૂપિયા વસૂલવામાં આવ્યા, તમારા ઇન્વેસ્ટમેન્ટ ઉપર એ ઇન્સ્યોરન્સ કંપની કેટલું રિટર્ન કમાય છે. એવું તો નથી કે 7,63,000 રૂપિયા એ લોકો 10 થી 12% રિટર્ન કમાય છે અને તમને 4 થી 5% જ આપે છે. તો જ્યાં સુધી ડિસ્ક્લોઝર ન કરવામાં આવે ત્યાં સુધી કેવી રીતે ખબર પડે કે ઇન્સ્યોરન્સ કંપની આપણી પાસેથી જે વધારાના ઇન્વેસ્ટમેન્ટ માટેના પૈસા લે છે એના ઉપર એ કેટલું કમાય છે. ઇન્સ્યોરન્સ કંપનીની ડિઝાઇન કેવી રીતે છેતરામણી છે એનું એક એક્ઝામ્પલ આપો. નોન યુલિપ પોલિસીમાં 2 પ્રકારની પોલિસી આવે છે, પાર્ટિસિપેટિંગ પોલિસી અને નોન પાર્ટિસિપેટિંગ પોલિસી. પાર્ટિસિપેટિંગ પોલિસી એટલે તમે જે ઇન્વેસ્ટ કરેલા પૈસા છે એ ઇન્વેસ્ટમેન્ટ કરેલા પૈસા તમને પરત મળે છે અને સાથે સાથે ઇન્સ્યોરન્સ કંપનીને જે પ્રોફિટ થાય એમાંથી પ્રોફિટ પણ તમને શેરિંગ કરવામાં આવે છે. નોન પાર્ટિસિપેટિંગ પોલિસી એટલે એવી કે જેમાં તમે જે ઇન્વેસ્ટમેન્ટ માટે પૈસા આપે છે એનું જે રિટર્ન મળે છે એ જ આપવામાં આવે છે. કંપનીના વધારાના પ્રોફિટ ઉપર કોઈ શેરિંગ કરવામાં નથી આવતું. હવે તમને સ્વાભાવિક જ એમ સવાલ થાય કે આ તો પાર્ટિસિપેટિંગ પોલિસી લેવી વધારે સારી, કારણ કે ઇન્સ્યોરન્સ કંપની છે એ એના પ્રોફિટમાંથી પણ તમને શેરિંગ આપે છે, તમારા ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન તો આપે જ છે. હવે એ પ્રોફિટ કેવી રીતે થાય છે? તો ધારો કે ઇન્સ્યોરન્સ કંપનીએ ગણતરી મૂકી છે કે વર્ષમાં 100 ક્લેમ આવશે એ પ્રમાણેની ગણતરી પ્રમાણે એને પ્રીમિયમ રાખેલું છે, પરંતુ એ વર્ષમાં ફક્ત 80 જ ક્લેમ આવ્યા, 80 વ્યક્તિને જ પૈસા ચૂકવવા પડ્યા ઇન્સ્યોરન્સના, તો 20 વ્યક્તિના ક્લેમ ઓછા આવ્યા એટલે ઇન્સ્યોરન્સ કંપનીની પ્રોફિટેબિલિટી વધી. અથવા તો એને એડમિનિસ્ટ્રેશનમાં એવા ફેરફાર કર્યા, એવું એફિશિયન્ટ બનાવ્યું કે ખર્ચ ઘટાડ્યો તો કંપનીની પ્રોફિટેબિલિટી વધી, તો એમાં તમને શેરિંગ મળે છે. આવી એક સામાન્ય માન્યતા બને. પરંતુ ઇન્સ્યોરન્સ કંપની એવું નથી કરતી. ઇન્સ્યોરન્સ કંપની શું કરે છે કે પાર્ટિસિપેટિંગ એટલે કે વિથ બોનસ વાળી તમારે પોલિસી લેવી હોય તો તમારું પ્રીમિયમ જે 10,000નું નોન પાર્ટિસિપેટિંગમાં હોય એનું પ્રીમિયમ વધારીને 15,000 એટલે કે 5,000 તમારી પાસેથી એક્સ્ટ્રા લે અને એ 5,000માંથી 4,000 તમને પ્રોફિટ તરીકે શેરિંગ કરે. તો તમારા જ પૈસા લઈને તમને પાછા આપે અને તમને એમ કે કંપનીના પ્રોફિટમાં તમને શેરિંગ કર્યું. શું આ એક છેતરામણી વાત નથી? શા માટે એને વધારે પૈસા લઈને પ્રોફિટ શેરિંગ કરવું જોઈએ? જે પ્રીમિયમ પાર્ટિસિપેટિંગનું હોય એટલું જ પ્રીમિયમ છે એ નોન પાર્ટિસિપેટિંગનું રાખે, બંનેનું સરખું રાખીને પછી જે પ્રોફિટ છે એનું શેરિંગ આપવું જોઈએ. આનું તમને એક એક્ઝામ્પલ આપું. આપણે જે 8 લાખ રૂપિયાના પ્રીમિયમની વાત કરી એ પાર્ટિસિપેટિંગ હોય કે નોન પાર્ટિસિપેટિંગ હોય, બંનેમાં માનો કે 8 લાખ રૂપિયાનું 1 કરોડ રૂપિયાનું ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ છે. હવે એમાં તો કોઈ ડિસ્ક્લોઝર નથી થતા કે ખર્ચ પેટે પાર્ટિસિપેટિંગમાં કેટલા લે છે ને નોન પાર્ટિસિપેટિંગમાં કેટલા લે છે, એટલે આપણને ખબર નથી પડતી. પણ બીજો એક રસ્તો છે જેનાથી તમે જાણી શકો. તમે ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ સાથે રાઇડર લઈ શકો. રાઇડર એટલે એડિશનલ ઇન્સ્યોરન્સ. માનો કે તમે બંને પાર્ટિસિપેટિંગ અને નોન પાર્ટિસિપેટિંગ જે 8 લાખનું પ્રીમિયમ છે, 1 કરોડનો વીમો છે, એમાં 2 રાઇડર લીધા. એક્સિડન્ટ ડેથ બેનિફિટ નામનું રાઇડર છે અને બીજું પરમનન્ટ ડિસેબિલિટી નામનું રાઇડર છે. બંને રાઇડર 90 લાખ રૂપિયાના તમે લીધા. તો બંને રાઇડરનું પ્રીમિયમ છે એ બંને પોલિસીમાં એક સરખું હોવું જોઈએ ને, કારણ કે બધું જ સરખું છે. ઇન્સ્યોરન્સ 30 વર્ષની ઉંમરે લીધો છે, 1 કરોડનો ઇન્સ્યોરન્સ છે અને રાઇડર 90 લાખના લીધા છે અને બંનેમાં એક્સિડન્ટ ડેથ બેનિફિટ અને ટોટલ પરમનન્ટ ડિસેબિલિટીના રાઇડર લીધા છે. તો આ રાઇડરના પ્રીમિયમ પણ સરખા હોવા જોઈએ, પરંતુ એવું નથી. જો તમે નોન પાર્ટિસિપેટિંગ ઇન્સ્યોરન્સ પોલિસીમાં આ 90 લાખનું રાઇડર લ્યો છો તો એ બંને રાઇડરનું વાર્ષિક પ્રીમિયમ છે 7,440 રૂપિયા આવે છે. પરંતુ પાર્ટિસિપેટિંગ એટલે કે વિથ બોનસ વાળી જે સ્કીમ છે, ઇન્સ્યોરન્સ કંપનીમાં તમે એના પ્રોફિટના પણ ભાગીદાર બનવા માટે પાર્ટિસિપેટિંગ પોલિસી લ્યો છો તો એ જ રાઇડર, એ જ 90 લાખ રૂપિયાના બંને રાઇડરનું કુલ પ્રીમિયમ છે એ 13,950 રૂપિયા આવે છે. એટલે કે લગભગ ડબલ રાઇડરના પ્રીમિયમ તરીકે વસૂલવામાં આવે છે.
આનો તો મતલબ એ થયો કે તમારી પાસેથી વધારેના પૈસા લઈને તમને પાછા આપવામાં આવે છે. આમાં તમને બેનિફિટ ક્યાં થયો? શા માટે બંનેનું છે એ રાઇડર સરખું રાખવામાં ન આવવું જોઈએ? તો આવી રીતે પાર્ટિસિપેટિંગ અને નોન પાર્ટિસિપેટિંગ ઇન્સ્યોરન્સ પોલિસી છે એ ડિઝાઇન કરવામાં આવે અને પાર્ટિસિપેટિંગમાં તમારું પ્રીમિયમ છે એ વધારીને એમાંથી તમને બોનસ આપવામાં આવે. આ એક છેતરપિંડી છે એ ઇન્વેસ્ટર સાથે કરવામાં આવે છે. તો યાદ રાખો, જ્યાં સુધી નોન યુલિપ પોલિસી વિથ ઇન્વેસ્ટમેન્ટ પોલિસી છે એમાં દરેક એક્સપેન્સીસનું ડિસ્ક્લોઝર કરવામાં નહીં આવે ત્યાં સુધી તમને ખબર જ નહીં પડે કે તમારી સાથે કેટલો મોટો ફ્રોડ કરવામાં આવે છે. તમારી પાસે એડિશનલ ઇન્વેસ્ટમેન્ટના પૈસા લેવામાં આવે તેનું પૂરેપૂરું છે એ ડિસ્ક્લોઝર કરવામાં આવવું જોઈએ, જેથી તમને ખબર પડે કે ઇન્સ્યોરન્સ કંપની તમારી પાસેથી ઇન્વેસ્ટમેન્ટના જે પૈસા લે છે એની ઉપર એ કેટલું રિટર્ન જનરેટ કરે છે અને તમને કેટલું મળે છે. હવે પછીના વિડીયોમાં હું તમને બતાવીશ યુલિપ પોલિસીમાં બધા જ ડિસ્ક્લોઝર થાય છે, એક્સપેન્સના ડિસ્ક્લોઝર થાય છે. તેમાં તમને બતાવીશ કે યુલિપ પોલિસીમાં એક્સપેન્સ પેટે ઇન્સ્યોરન્સ કંપનીને કેટલા મળે છે અને તમારા ભરેલા પ્રીમિયમ ઉપર તમને કેટલા મળે છે. તો આવતો વિડીયો પણ જરૂરથી તમે જોજો.